વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આપનું સ્વાગત છે. આ ચેનલને આપ લાઈક અને સબસ્ક્રાઈબ કરો કે જેથી તમને મારા વિડીયો નિયમિત રીતે જ્યારે પબ્લિશ થાય ત્યારે મળતા રહે. તો આપણે આજે પાર્ટ્સ ઓફ સ્પીચના એક મહત્ત્વના ભાગ પ્રોનાઉનનો વિગતે અભ્યાસ કરવાના છીએ, જેમાં આપણે પ્રોનાઉનના જુદા જુદા 8 પ્રકાર, એના અંતર્ગત 2 વચન મતલબ કે નંબર્સ, આ ઉપરાંત 3 પર્સન મતલબ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, અને પર્સનલ પ્રોનાઉન અંતર્ગત જુદા જુદા 5 પ્રકાર, એનો અભ્યાસ આપણે કરવાના છીએ. તો મિત્રો, તમે તમારી સાથે નોટ, પેન લઈ અહીંયા આપવામાં આવતી વિગતોને નોંધતા રહેજો કે જેથી કરીને પછીનું સેશન આપણું જે એક્સરસાઇઝનું હશે એ પણ તમને વ્યવસ્થિત રીતે સમજાય, અને નોંધશો તો તમને ઘણું બધું વ્યવસ્થિત સમજાશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. લાઈક, સબસ્ક્રાઈબ and share it. Namaste મિત્રો, we are going to learn about pronouns. તો મિત્રો, તમને અહીં પ્રશ્ન થશે, what is pronoun? કે pronoun એટલે શું એમ? તો pronoun is the second most important part of the parts of speech. Parts of speech નો સેકન્ડ મોસ્ટ, બીજા નંબરનો સૌથી મહત્વનો ભાગ છે. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ નાઉન એન્ડ ધેટ વી હેવ લર્ન્ડ. પહેલો ભાગ નાઉન છે, એ આપણે આગળના યુટ્યુબ વિડીયોમાં જોઈ ગયેલા છીએ. માત્ર સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ નથી, પરંતુ pronoun is a word that is used instead of a noun. pronoun એક એવો વર્ડ છે કે જે નાઉનને બદલે વપરાય છે. તો એના વિશે આપણે આગળ વધુ ભણીશું. તો જોઈએ આગળ. pronoun છે એના there are 8 types of pronouns. મિત્રો, 8 પ્રકારના pronoun છે. ફર્સ્ટ પર્સનલ pronoun, સેકન્ડ ડેમોન્સ્ટ્રેટિવ pronoun, થર્ડ એમ્ફેટિક ઓર રિફ્લેક્સિવ pronoun, ફોર્થ indefinite pronouns, ફિફ્થ interrogative pronouns, સિક્સ્થ relative pronouns, seventh reciprocal pronouns, and last impersonal pronouns. એમાંથી મિત્રો પર્સનલ, એમ્ફેટિક ઓર રિફ્લેક્સિવ આ 2 pronoun એવા છે કે માત્ર વ્યક્તિ માટે, પર્સન માટે વપરાશે. બાકીના જે pronoun છે એ પર્સન માટે અને એવી જ રીતે કોઈ પણ થિંગ માટે પણ વપરાય છે. પર્સનલ મતલબ વ્યક્તિગત, ડેમોન્સ્ટ્રેટિવ મતલબ વસ્તુ બતાવવા માટે, એમ્ફેટિક ભાર આપવા માટે, ઇન્ડેફિનાઇટ અનિશ્ચિત, ઇન્ટરોગેટિવ કોઈ વ્યક્તિ કે વસ્તુ વિશે પ્રશ્ન પૂછવા માટે, રિલેટિવ pronoun છે એ સંબંધિત સર્વનામ છે
રેસિપ્રોકલ પ્રનાઉન છે એ પારસ્પરિક એક બીજી વસ્તુ કે વ્યક્તિ વચ્ચેનો સંબંધ બતાવવા માટે, અને ઇમ્પર્સનલ પ્રનાઉન વ્યક્તિ માટે નહીં પણ બીજા કોઈ કાર્ય માટે. દરેકના આપણે ફંક્શન જોઈશું વિગતે. આગળ વધીએ. આ દરેક સર્વનામ છે એની અંદર આપણે there are 2 types of numbers for pronoun. દરેક સર્વનામને માટે છે 2 પ્રકારના નંબર મતલબ કે વચન લાગુ પડે છે, એન્ડ ધેટ ઇઝ સિંગ્યુલર એન્ડ પ્લુરલ, એકવચન અને બહુવચન. જે વસ્તુ નાઉનમાં લાગુ પડતી હતી એ જ વસ્તુ પ્રનાઉનમાં લાગુ પડે છે. આ ઉપરાંત there are 3 persons for pronouns. દરેક સર્વનામને માટે 3 persons લાગુ પડે છે. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. આ ઉપરાંત આગળ વધીએ તો હજુ there are 5 types of personal pronouns. પર્સનલ પ્રનાઉનની આપણે અહીંયા શરૂઆત કરી હતી તો એમાં 5 પ્રકાર પડે છે. એક સબ્જેક્ટિવ, સેકન્ડ ઓબ્જેક્ટિવ, થર્ડ પોઝેસિવ, ફોર્થ સેકન્ડ પોઝેસિવ ઓર સિક્સ્થ કેસ, અને લાસ્ટ એમ્ફેટિક ઓર રિફ્લેક્સિવ. તો હવે આગળ આપણે આ જે 5 પ્રકાર છે એના વિશે આપણે આગળ જોઈએ. તો there are 5 types of personal pronouns. એમાં આપણે નામ તો આગળ જોઈ ગયા હતા, એ જ નામ રિપીટ થાય છે. સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, પોઝેસિવ, સેકન્ડ પોઝેસિવ અને એમ્ફેટિક ઓર રિફ્લેક્સિવ. સબ્જેક્ટિવ પ્રનાઉનનો ઉપયોગ શેના માટે? કે ટુ શો ધ સબ્જેક્ટ. દરેક વાક્યનો કર્તા કોણ છે એ બતાવવા માટે, જાણવા માટે. અને ક્યાં વપરાય? તો કે ઇન ધ બિગિનિંગ, વાક્યની શરૂઆતમાં. નેક્સ્ટ ઓબ્જેક્ટિવ, તો એનો ઉપયોગ શેના માટે? કે ટુ શો ધ ઓબ્જેક્ટ, કર્મ બતાવવા માટે. ક્યાં વપરાય? તો કે આફ્ટર ધ વર્બ, ક્રિયાપદ પછી. અંગ્રેજી વાક્યમાં જ્યાં ક્રિયાપદ હોય એના પછી ઓબ્જેક્ટિવ પ્રનાઉન હશે. નેક્સ્ટ જોઈએ પોઝેસિવ, તો એ શેના માટે વપરાય? તો કે ટુ શો ધ પોઝેશન, મતલબ માલિકી બતાવવા માટે. ક્યાં વપરાય? તો કે બિફોર એ કોમન નાઉન, સામાન્ય નામ જ્યાં હોય એની પહેલાં પોઝેસિવ પ્રનાઉન વપરાય. અને એ વાક્યમાં શરૂઆતમાં પણ આવી શકે અને આફ્ટર ધ વર્બ, ક્રિયાપદ પછી પણ આવી શકે. સેકન્ડ પોઝેસિવ, જેને આપણે સિક્સ્થ કેસ કહી શકીએ છીએ, એવા પ્રનાઉન તો એ પણ શો ધ પોઝેશન, વસ્તુ સાથેનો માલિકી કે સંબંધ બતાવવા માટે. અને એ માત્ર શરૂઆતમાં અથવા તો એટ ધ એન્ડ, છેલ્લે, વાક્યને છેલ્લે વપરાય. અહીંયા આપણે જોશું કે પોઝેસિવ અને સેકન્ડ પોઝેસિવમાં તફાવત મહત્વનો આ છે. બિફોર એ કોમન નાઉન, ખાલી પોઝેસિવ હશે એ કોમન નાઉનની પહેલાં હશે, જ્યારે સેકન્ડ પોઝેસિવ છે ઇન ધ બિગિનિંગ અને એટ ધ એન્ડ. મતલબ કે અહીંયા નાઉન હશે પાછળ, જ્યારે સેકન્ડ પોઝેસિવ વાપરશું ત્યારે નામ પાછળ નહીં હોય. આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે આપણે. અને હવે આપણે લાસ્ટ જોઈએ, એમ્ફેટિક ઓર રિફ્લેક્સિવ પ્રનાઉન. એનો ઉપયોગ આફ્ટર સબ્જેક્ટિવ પ્રનાઉન. સબ્જેક્ટિવ પ્રનાઉન માટે આપણે જોયું હતું કે ટુ શો ધ સબ્જેક્ટ, અને ક્યાં વપરાય? તો કે ઇન ધ બિગિનિંગ, તો શરૂઆતમાં. એના પછી આપણે આ એમ્ફેટિક ઓર રિફ્લેક્સિવ પ્રનાઉન વાપરી શકીએ છીએ, અથવા એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ, વાક્ય જ્યાં પૂરું થતું હોય ત્યાં. આનો ઉપયોગ ખાસ કરીને તો જે સબ્જેક્ટ જે કામ કરે છે એ વ્યક્તિએ ખુદે જ કામ કરેલું છે એનો ભાર આપવા માટે થઈને આ
પ્રનાઉનનો ઉપયોગ થાય છે. હવે આપણે આટલી બધી વિગતો જોયા પછી આપણને પ્રશ્ન થશે કે શા માટે પ્રનાઉનનો અભ્યાસ જરૂરી છે. તો જોઈએ કે ટુ યુઝ પ્રોપર પ્રનાઉન, વાક્યની અંદર યોગ્ય સર્વનામ વપરાય અને વાક્ય છે એ બને પણ કેવું, મિસ્ટેકલેસ સેન્ટેન્સ બને. એટલા માટે આપણે પ્રનાઉનનો અભ્યાસ ડિટેલથી જરૂરી છે. બીજું, જ્યારે આપણે પ્રશ્નના જવાબ આપતા હોઈએ, ખાસ કરીને એમાં લોંગ ક્વેશ્ચન્સ, અહીંયા નોટ નથી કરેલું પણ ખાસ તમને ધ્યાન દોરું કે જ્યારે પ્રશ્નના જવાબ આપતા હોય ત્યારે લોંગ ક્વેશ્ચન્સ હોય છે, એ લોંગ ક્વેશ્ચનના જવાબ આપવા માટે બેઝડ ઓન લેસન્સ, જે લેસન આધારિત આપણને પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે, તો એના જવાબ આપવા માટે થઈને પ્રનાઉન જરૂરી છે. કારણ કે શરૂઆતમાં પ્રશ્નના જવાબ આપણે આપીએ ત્યારે શરૂઆતમાં નામ વાપરવાનું હોય છે, પછીના આગળના વાક્યોમાં આપણે એના સર્વનામનો જ ઉપયોગ કરવાનો હોય છે. પછી આ ઉપરાંત ફોર ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ, વર્ણનાત્મક લખાણ, ખાસ કરીને શોર્ટ નોટ, એસે, ઈમેલ, રિપોર્ટ રાઇટિંગ, સ્ટોરી રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન, આ દરેક વસ્તુ માટે આપણે પ્રનાઉન જરૂરી છે. જેમ મેં ભાઈ અહીંયા જ તમને વાત કરી કે જ્યારે તમે આ દરેક વર્ણનાત્મક લખાણ લખતા હો ત્યારે વાક્યની શરૂઆતમાં, આવા લખાણની શરૂઆતમાં તમારે જે નામ બતાવવાનું હોય એ બતાવી દીધા પછી દરેક વખતે જે તે વ્યક્તિ કે વસ્તુ માટે આપણે સર્વનામનો ઉપયોગ કરવાનો હોય છે, નહીં કે એને નામ વારંવાર લખવાનું રહે. આ ઉપરાંત ખાસ કરીને પરીક્ષામાં આપણને વ્યાકરણને લગતો પ્રશ્ન પૂછાતા હોય છે, જેમ કે ચેન્જિંગ ધ પર્સન, કોઈ પર્સન બદલાવો, તો એના માટે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન કે થર્ડ પર્સન માટે. બીજું, કરેક્ટિંગ ધ સેન્ટેન્સ, વાક્યની અંદર ક્યાંક ભૂલો આપી હોય તો એ સુધારવા માટે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટે તો બહુ સર્વનામની જરૂર છે, કારણ કે જો યોગ્ય સર્વનામનો ઉપયોગ નહીં થાય તો ઇનડાયરેક્ટ ખોટું પણ પડી શકે. આવું જ એક્ટિવનું પેસિવ કે પેસિવનું એક્ટિવ કરવા માટે. પછી પ્રનાઉન બેઝડ, સર્વનામ આધારિત ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવા માટે. આ દરેક કામને માટે આપણે સર્વનામ છે ડિટેલથી શીખવું જરૂરી છે. હવે આપણે આગળ અહીંયા પ્રનાઉન્સ ઓફ ફર્સ્ટ પર્સન આર યુઝ ફોર ઓનલી એ સ્પીકર ઓર સ્પીકર્સ. પ્રથમ પુરુષના સર્વનામ કેના માટે વપરાય છે? તો કે સ્પીકર માટે, બોલનારને માટે, અથવા તો બોલનાર એક કરતાં વધુ હશે તો સ્પીકર્સ માટે. અને એવા સર્વનામ છે આઈ અને વી. એના મી, અસ, માય, અવર, માઇન અને અવર્સ, માય સેલ્ફ અને અવર્સેસ. આ દરેક સર્વનામને આગળ આપણે ટેબલ વાઇઝ જોવાના છીએ. આગળ જોઈએ પ્રનાઉન્સ ઓફ સેકન્ડ પર્સન. અને એ સેકન્ડ પર્સનના પ્રનાઉન કેને માટે? તો કે લિસનર અથવા તો સાંભળનાર. એક હોય તો એક એ લિસનર, અને બહુવચનમાં હશે તો પણ લિસનર્સ. એના માટે સેકન્ડ પર્સનના પ્રનાઉન વપરાય છે. અને એ છે ધૌ અથવા યુ, અને યુ પ્લુરલ માટે, ધી અને યુ પ્લુરલ માટે, ધાઈ અને યોર પ્લુરલ માટે યોર, धाइन અને યોર્સ પ્લુરલ માટે યોર્સ, થાઈ સેલ્ફ અને યોર સેલ્ફ, અને યોર સેલ્ફ પ્લુરલ માટે. આ પણ આપણે ટેબલ વાઇઝ જોઈશું. નેક્સ્ટ જોઈએ આગળ થર્ડ પર્સનના પ્રનાઉન કેને માટે? તો કે ઓનલી અબાઉટ હુમ વિચ વી સ્પીક. સ્પીકર અને લિસનર, મતલબ કે ફર્સ્ટ પર્સન અને સેકન્ડ પર્સન જેના વિશે વાત કરે છે એને આપણે થર્ડ પર્સન કહીશું. તો એના માટે વપરાતા સર્વનામ છે એ હી, સી અને ઇટ અને ધેય, હિમ, હર, ઇટ અને ધેમ, હિઝ,
હર, ઇટ્સ અને ધેર્સ, હિઝ, હર્સ, ઇટ્સ અને ધેર્સ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ અને ધેમસેલ્ફ. મિત્રો અહીંયા બે જગ્યાએ ઇટ્સ નીચે લાઈન કરી છે, એ તમારું ધ્યાન દોરવા માટે છે કે ઇટ્સ બે રીતે વપરાય છે અને એ બે રીતનું ધ્યાન આપણે એ રાખવાનું છે કે જ્યારે ખાલી ઇટ્સ વિધાઉટ સાઇન, આવી જે સાઇન આપેલી છે એ ના વગર વપરાતું હોય તો એનો અર્થ જુદો છે, અને જ્યારે સાઇનથી વપરાતું હોય તો એનો અર્થ થાય છે ઇટ ઇઝ, એવો અર્થ થાય છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો હવે આપણે આ જે પ્રનાઉન્સ છે એને ટેબલ વાઇઝ ડિટેલથી જોઈએ. સૌ પ્રથમ પર્સનલ પ્રનાઉન્સ, સબ્જેક્ટિવ કેસ. તો મિત્રો અહીંયા સબ્જેક્ટિવ કેસનો ઉપયોગ ક્યાં કરવો એની તમને સમજ આપેલી છે. સેન્ટેન્સીસ બિગિન વિથ એની વન ઓફ ધીસ પ્રનાઉન્સ. અહીંયા જે પ્રનાઉન્સ આપેલા છે એમાંથી કોઈ એકથી જ આપણે વાક્યને શરૂ કરતા હોઈએ છીએ. એમાં પણ બે નંબર્સ વાઇઝ આપેલા છે, સિંગ્યુલર અને પ્લુરલ. એમાં ફર્સ્ટ પર્સન ઇઝ ઓલવેઝ ધ સ્પીકર. અહીંયા તમને ફર્સ્ટ પર્સનના પ્રનાઉન આપેલા છે. એમાં ફર્સ્ટ પર્સનના પ્રનાઉન તરીકે આઈ અને વી છે. સિંગ્યુલરમાં આઈ અને પ્લુરલમાં વી. મોટે ભાગે આપણે આ જ સર્વનામોથી વાક્ય શરૂ કરતા હોય છે જો આપણે ખુદ બોલનાર હોઈએ તો. આગળ જોઈએ આપણે સેકન્ડ પર્સન છે લિસનર માટે, ઇઝ ઓલવેઝ ફોર ધ લિસનર. તો એના સર્વનામ જોઈએ. સેકન્ડ પર્સન છે એના માટે ધાવ, બ્રેકેટમાં યુ કરેલો છે. સિંગ્યુલરમાં મોટે ભાગે આપણે યુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ ધાવ છે એ ગોળ માટે વપરાતો શબ્દ થઈ ગયેલો છે. ઇન ઓલ્ડ ઇંગ્લિશ, જૂના ઇંગ્લિશમાં છે ધાવનો ઉપયોગ થતો, હવે મોટે ભાગે યુનો ઉપયોગ થાય છે અને પ્લુરલમાં પણ યુ જ રહે છે. નેક્સ્ટ આગળ વધીએ આપણે. થર્ડ પર્સન ઇઝ ઓલવેઝ અબાઉટ હુમ ઓર વિચ વી ટોક. ત્રીજો પર્સન એ એવી વ્યક્તિ છે કે જેના વિશે આપણે વાત કરતા હોઈએ છીએ. અને અહીંયા આપણે સર્વનામ છે એ જુદી જુદી જાતિ મુજબ જેન્ડર વાઇઝ છે એ અલગ અલગ સર્વનામ વપરાય છે. મસ્ક્યુલાઇન જેન્ડર માટે હી વપરાય છે, ફેમિનાઇન જેન્ડર માટે સી વપરાય છે અને ન્યુટ્રલ જેન્ડર માટે ઇટ વપરાય છે. અને આ ત્રણેયનું પ્લુરલ, મતલબ કે મસ્ક્યુલાઇન જેન્ડર હોય, ફેમિનાઇન જેન્ડર હોય કે ન્યુટ્રલ જેન્ડર હોય તો દરેકને માટે ધેય વપરાય છે. અને આ સર્વનામો આઈ, વી, ધાવ અથવા યુ અને યુ, હી, સી, ઇટ અને ધેય, આ બધા સર્વનામો છે સબ્જેક્ટિવ કેસના છે. અને વાક્ય શરૂ કરીએ ત્યારે આપણે આ સર્વનામોથી વાક્ય શરૂ કરવાનું હોય છે. હવે મિત્રો આપણે આગળ આવા જ પર્સનલ પ્રનાઉનમાં આગળની વિભક્તિ મતલબ કે ઓબ્જેક્ટિવ કેસને જોઈએ. તો અહીંયા ઓબ્જેક્ટિવ કેસનો ઉપયોગ શેના માટે? તો કે આમાંથી કોઈ પણ સર્વનામ છે જરૂર હોય તો આફ્ટર વર્બ, વર્બ પછી છે એ વપરાતું હોય છે. ઓબ્જેક્ટ મતલબ કર્મ અને ઓબ્જેક્ટિવ કેસ એટલે કે કર્મ વિભક્તિના સર્વનામ, અને એનો ઉપયોગ છે હંમેશા કર્મ છે ક્રિયાપદ પછી હોય છે, એટલા માટે છે આફ્ટર વર્બ હશે આ સર્વનામ. એમાં પણ અગાઉની જેમ સિંગ્યુલર અને પ્લુરલ આ બે નંબર આવે છે. એમાં પણ ફર્સ્ટ પર્સન છે એના માટેના પણ સર્વનામ સ્પીકર માટેના છે. ફર્સ્ટ પર્સન માટે અહીંયા મી અને એનું પ્લુરલ છે એ અસ થાય છે. સેમ વે સેકન્ડ પર્સન છે એ હંમેશા લિસનર હોય છે અને એના માટે છે જે સર્વનામ
અગાઉ ધાવ જોયું હતું, અહીંયા એનું ધી થાય છે. અત્યારે તો આપણે ન્યૂ ઇંગ્લિશમાં યુ જ વપરાય છે, પ્લુરલ માટે પણ યુ છે. થર્ડ પર્સન છે એ જેના વિશે આપણે વાત કરતા હોઈએ એ છે, અને એના સર્વનામ અગાઉની જેમ જ આપણે એકોર્ડિંગ ટુ જેન્ડર મુજબ હિમ મસ્ક્યુલાઇન જેન્ડર માટે, હર ફેમિનિન જેન્ડર માટે અને ઇટ ન્યુટ્રલ જેન્ડર માટે. અને આ ત્રણેયને માટે પ્લુરલમાં ધેમ જ વપરાય છે. આ બધા સર્વનામ મી, અસ, ધી અથવા તો યુ, હિમ, હર, ઇટ અને ધેમ, પ્લુરલનો યુ, આ બધા ઓબ્જેક્ટિવ કેસના સર્વનામ છે. અને એ સર્વનામ હંમેશા આફ્ટર વર્બ, ક્રિયાપદ પછી જ વાક્યમાં રહેશે. હવે પછી આગળ આપણે પોઝેસિવ કેસના સર્વનામ વિશે જોઈશું. પોઝેસ મતલબ કોઈ વસ્તુ ઉપર માલિકી બતાવી, હકની કોઈની વસ્તુ છે એવું બતાવવું, સંબંધ હોવો. એની વન ઓફ ધીસ પ્રોનાઉન્સ કમ્સ બિફોર એ કોમન નાઉન. અહીંયા મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કેસના સર્વનામ છે આપણે વાપરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આગળ પહેલાં પોઝેસિવ કેસનું પ્રોનાઉન વાપરવાનું છે અને પાછળ કોમન નાઉન છે. મતલબ કે કોમન નાઉનની પહેલાં આપણે આ પોઝેસિવ કેસના પ્રોનાઉનનો ઉપયોગ કરવાનો છે. અને એના માટે એક બીજી છૂટ છે કે આઈધર ઇન ધ બિગનિંગ, આ પોઝેસિવ કેસનું સર્વનામ છે એ કાં તો શરૂઆતમાં હોઈ શકે અથવા આફ્ટર એ વર્બ, મતલબ કે વર્બ પછી હોઈ શકે, એટલે કે કર્મ તરીકે પણ હોઈ શકે. પણ એક ખાસ ખ્યાલ રાખવાનો, પોઝેસિવ કેસનું પ્રોનાઉન અને કોમન નાઉન આ બંને સાથે જોડાયેલા રહેશે. હવે આ નાઉન આપણે નંબર વાઇઝ અને પર્સન વાઇઝ જોઈએ તો એમાં પણ સિંગ્યુલર અને પ્લુરલ માટેના અલગ અલગ પ્રોનાઉન છે. ફર્સ્ટ પર્સન તો જેમ આપણે અગાઉ વાત કરીએ એમ હંમેશા સ્પીકર જ હોય છે, અને એના માટેના સર્વનામ છે એ સિંગ્યુલરમાં માય, પ્લુરલમાં અવર. માય ક્યારેય એકલો શબ્દ નહીં હોય, માય પછી કોઈ પણ પર્સન કે કોઈ પણ વસ્તુ હોવી જરૂરી છે. એવી રીતે અવર પણ છે એકલું ક્યારેય ન હોય, અવર પછી પણ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ માય ટીચર, અવર ક્લાસ, આવી રીતે કોઈ પણ સજીવ કે નિર્જીવ કોઈ પણ કોમન નાઉન હોવું જરૂરી છે અને બંને સાથે રહેશે. આગળ જોઈએ, સેકન્ડ પર્સન હંમેશા લિસનર હશે અને એને માટેનું પ્રોનાઉન છે એ ધી અથવા યોર, પ્લુરલમાં પણ યોર જ રહે છે. ધી કે યોર પછી પણ કોમન નાઉન હોવું ફરજિયાત છે. થર્ડ પર્સન છે જેના વિશે વાત કરતા હોય છે એ છે, અને એમાં પણ આપણે જેન્ડર વાઇઝ અલગ અલગ શબ્દો છે. મસ્ક્યુલાઇન જેન્ડર માટે હિઝ કહેવું પડે, ફેમિનાઇન જેન્ડર માટે હર અને ન્યુટ્રલ જેન્ડર માટે ઇટ્સ, અને એનું પ્લુરલ છે ધૈર થાય છે. અહીંયા એક ધ્યાન આપણે રાખવાનું છે, અગાઉ વાત કરી હતી, ફરી રિપીટ કરું છું કે ઇટ્સ શબ્દ અને એપોસ્ટ્રોફી એસ સાથેનો ઇટ્સ શબ્દનો તફાવત છે. એપોસ્ટ્રોફી એસ સાથે ઇટ્સ હશે એનો મતલબ થશે ઇટ ઇઝ, મતલબ કે પ્રોનાઉન અને વર્બ બંને સાથે વપરાયા છે. હવે આવી જ રીતે એક પોઝેસિવ કેસ છે, એને સેકન્ડ પોઝેસિવ પ્રોનાઉન કહેવાય છે અથવા તો એને સિક્સ્થ કેસ કહેવાય છે. આગળના જે પોઝેસિવ જોયા એમાં આ બે શબ્દો નહોતા, સેકન્ડ અને સિક્સ્થ નહોતા, અને એમના માટે એક બંધન હતું કે પોઝેસિવ પ્રોનાઉન પછી કોઈ પણ કોમન નાઉન હોવું જરૂરી હતું. જ્યારે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, એની ઓફ ધીસ પ્રોનાઉન કમ્સ આઈધર ઇન ધ બિગનિંગ, વાક્યની શરૂઆતમાં હોઈ શકે અથવા તો એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ, વાક્યને છેડે હોઈ શકે. અહીંયા
પાછળ પોઝેસિવ પ્રોનાઉન પછી છે આપણે નામ હોવું ફરજિયાત નથી જ, કે આપણે ક્યારેય આ પ્રોનાઉન પછી નાઉનનો ઉપયોગ કરવાનો હોતો નથી. અને અગાઉની જેમ જ છે અહીંયા પણ નંબર વાઇઝ આપણે આ પ્રોનાઉનને જોઈએ. એમાં ફર્સ્ટ પર્સન છે સ્પીકર માટે છે અને એના પ્રોનાઉન છે માઇન અને અવર્સ. માઇન પછી સીધું વર્બ આવશે, અવર્સ પછી પણ સીધું વર્બ જ આવશે. અહીંયા માઇન પછી કોઈ કોમન નાઉન હોવું જરૂરી નથી જ. આગળ જોઈએ આપણે સેકન્ડ પર્સન લિસનર માટે અને એના સર્વનામ છે થાઇન અને યોર્સ. અહીંયા પણ યોર્સ પછી કે થાઇન પછી છે આપણે કોઈ નામ હોવું જરૂરી નથી. એટલે વિધાઉટ કોમન નાઉન આપણે થાઇન કે યોર્સ પછી સીધું વર્બ મૂકવાનું રહે છે. અને એવી રીતે પ્લુરલ માટે પણ યોર્સ પછી સીધું છે એ વર્બ જ હશે. આગળ જોઈએ થર્ડ પર્સન. તો આપણે જેમ વાત કરીએ એમ ત્રીજી જ વ્યક્તિ જેના વિશે આપણે એબાઉટ હુમ વિચ ઓર વિચ વી ટોક એ છે. અને થર્ડ પર્સન માટે પણ છે જેન્ડર વાઇઝ અહીંયા પણ સેકન્ડ પોઝેસિવના પ્રોનાઉન છે અલગ પડે છે. મસ્ક્યુલાઇન જેન્ડર માટે હિઝ વપરાય છે, ફેમિનાઇન જેન્ડર માટે હર્સ વપરાય છે અને ન્યુટ્રલ જેન્ડર માટે ઇટ્સ વપરાય છે. અને આ ત્રણેયને માટે પ્લુરલમાં ધૈર્સ વપરાય છે. અહીંયા પણ હિઝ, હર્સ, ઇટ્સ કે ધૈર્સ પછી કોઈ કોમન નાઉન નહીં આવે અને સીધું વર્બ આવશે, અથવા તો આ ત્રણ શબ્દમાંથી કોઈ પણ શબ્દ છે એ વાક્યને છેડે પણ આવે છે. હવે પછી આપણે આગળ અહીંયા પણ આ ઇટ્સને ધ્યાનમાં રાખીને ખાસ ધ્યાન રાખવાનું છે કે ઇટ્સ વિધાઉટ એપોસ્ટ્રોફી સાઇન હશે તો એનો અર્થ જુદો થાય છે અને એ છે સેકન્ડ પોઝેસિવ કેસ માટે છે. અને જો વિથ એપોસ્ટ્રોફી સાઇન હશે તો એનો અર્થ થશે ઇટ ઇઝ છે. હવે આપણે આગળ છે એમ્ફેટિક ઓર રિફ્લેક્સિવ પ્રોનાઉન વિશે જોઈશું. આ એમ્ફેટિક પ્રોનાઉન છે એનો ઉપયોગ બે જગ્યાએ થઈ શકે છે. એક તો આફ્ટર એ સબ્જેક્ટિવ પ્રોનાઉન જે આપણે અગાઉ જોયા હતા, અહીંયા પણ સાથે બતાવેલા છે કે કયા પ્રોનાઉન છે સબ્જેક્ટિવ પ્રોનાઉન છે. એની સાથે એની બાજુમાં જ થઈ શકે, અથવા સબ્જેક્ટિવ પ્રોનાઉનમાં સબ્જેક્ટની જગ્યાએ જો નામ આપ્યું હશે તો નામની બાજુમાં જ થઈ શકે છે, અથવા તો એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ વાક્યને છેડે પણ આ એમ્ફેટિક કે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો ઉપયોગ થઈ શકે છે. અહીંયા પણ આગળના જે પર્સનલ પ્રોનાઉન જોયા એમાં જે રીતે ભાગ પડે છે એમ સિંગ્યુલર અને પ્લુરલ માટેના અલગ અલગ સર્વનામ છે. એમાં ફર્સ્ટ પર્સન છે એ ઓલવેઝ ધ સ્પીકર, એ સ્પીકરને માટે વપરાતો છે. હવે અહીંયા જે રીતે મેં વાત કરી કે સબ્જેક્ટિવ પ્રોનાઉન મતલબ કે આઈનું સેન્ટેન્સ હશે તો માય સેલ્ફનો ઉપયોગ થઈ શકશે, અને વીનું સેન્ટેન્સ હશે પ્લુરલ માટે તો અવર સેલ્સનો ઉપયોગ થશે. સેકન્ડ પર્સન છે હંમેશા લિસનર છે, સાંભળનાર માટે વપરાય છે. અને એમાં થાઉ હશે તો થાઈ સેલ્ફ, અને યુ હશે તો યોર સેલ્ફ. પ્લુરલમાં તો યુ હશે તો યોર સેલ્ફ. મિત્રો અહીંયા ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે કે જો વાક્યની શરૂઆત યુથી હશે તો યોર સેલ્ફ વાપરવું કે યોર સેલ્ફ વાપરવું, કારણ કે છે બંને જગ્યાએ યુ જ છે, પણ વાક્યની અંદર ક્યાંક ને ક્યાંક તમને હિન્ટ સંકેત આપેલો હશે કે કોઈ એક વ્યક્તિ માટે છે કે
એક કરતાં વધુ માટે, મતલબ કે સિંગ્યુલર માટે છે કે પ્લુરલ માટે. ઇફ ઇટ ઇઝ ફોર સિંગ્યુલર ધેન યુ શુડ યુઝ યોર સેલ્ફ, તો યોર સેલ્ફનો ઉપયોગ કરવો પડશે. અને જો પ્લુરલ માટે હશે તો યોર સેલ્ફ. થર્ડ પર્સન ઇઝ ઓલવેઝ અબાઉટ હુમ ઓર વિચ વી ટોક, જેના વિશે આપણે વાત કરતા હોય છે થર્ડ પર્સન છે, અને એમાં દરેકને માટે અલગ અલગ સર્વનામ છે. એ પણ આપણે જાણીએ છીએ. મસ્ક્યુલાઇન જેન્ડર હશે તો હિમસેલ્ફ, ફેમિનાઇન જેન્ડર હશે તો હરસેલ્ફ, અને ન્યુટર જેન્ડર હશે તો ઇટસેલ્ફ. અને પ્લુરલને માટે ધેમસેલ્સનો ઉપયોગ થશે, મતલબ કે થર્ડ પર્સન પ્લુરલ. અને થર્ડ પર્સન પ્લુરલ માટે મસ્ક્યુલાઇન, ફેમિનાઇન કે ન્યુટર જેન્ડરનો કોઈ ડિફરન્સ રહેતો નથી. તો આ રીતે આપણા આ 5 પ્રકાર છે એ એમ્ફેટિક ઓર રિફ્લેક્સિવ પ્રોનાઉનના થયા. અને આગળ આપણે છે એ પ્રોનાઉનનો બીજો એક મહત્વનો ભાગ જોઈએ, જેને આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કહીએ. એનો ઓરિજિનલ વર્ડ છે ડેમોન્સ્ટ્રેટ. ડેમોન્સ્ટ્રેટ છે મતલબ કે દર્શાવવું, બતાવવું. અને આ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે એ પ્રોનાઉન તરીકે પણ વપરાય છે અને એડજેક્ટિવ તરીકે પણ વપરાય છે. અત્યારે તો આપણે પ્રોનાઉનના અર્થમાં જ સમજીએ છીએ, એડજેક્ટિવ છે એને આપણે અલગથી સમજશું. અહીંયા પણ સિંગ્યુલર અને પ્લુરલ બે અલગ અલગ પ્રકારના પ્રોનાઉન હોય છે. જો વસ્તુ એકદમ નજીક હશે, જેને આપણે ટચ કરીને કહી શકતા હશું, ઇફ ઇટ ઇઝ નિયર બાય અવર હેન્ડ, આપણા હાથની નજીકમાં હશે, તો આપણે સિંગ્યુલર માટે THIS ધીસનો ઉપયોગ કરીશું, અને પ્લુરલ માટે THES ધીસ એનો ઉપયોગ કરીશું. ઇફ ધ થિંગ ઇઝ ફાર્ધેસ્ટ, આપણા હાથથી દૂર હશે, તો એના માટે આપણે ધેટનો ઉપયોગ કરી શકીએ છીએ સિંગ્યુલરમાં, અને પ્લુરલમાં એનું ધોઝ એનો ઉપયોગ કરીએ છીએ. અને ફોર ધ નિયરેસ્ટ ઓર ફાર્ધેસ્ટ, વસ્તુ નજીક હોય કે દૂર હોય તો એવું જરૂરી નથી કે ધીસ કે ધેટ જ વાપરવું. જો ઇફ ઇટ ઇઝ ન્યુટર જેન્ડર ની વસ્તુ હશે, ન્યુટર જેન્ડર સિવાય આપણે છે એ નોન લિવિંગ થિંગ મતલબ કે જે વસ્તુમાં જીવ નથી, ફોર એક્ઝામ્પલ ટેબલ, ચેર, બુક, તો આ બધી નોન લિવિંગ થિંગ છે. એને પણ આપણે ડેમોન્સ્ટ્રેટ કરવા માટે ઇટનો ઉપયોગ કરી શકીએ છીએ, અને એના પ્લુરલ તરીકે આપણે ધેનો ઉપયોગ કરીએ છીએ. અને ઇટ છે અને ધેય છે એ પર્સનલ પ્રોનાઉન તરીકે પણ વપરાય છે અને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન તરીકે પણ વપરાય છે. હવે આગળ આપણે ઇમ્પર્સનલ પ્રોનાઉન, મતલબ પર્સન માટે નહીં, તો પર્સન માટે ન હોય એને માટે આપણે શબ્દ કહી શકીએ ઇમ્પર્સનલ. પર્સન ઓરિજિનલ વર્ડ, એના પરથી પર્સનલ બને છે. પર્સનલ પ્રોનાઉનના આપણે 5 પ્રકાર જોયા. હવે પર્સનલ શબ્દનો વિરોધી ઓપોઝિટ વર્ડ છે એ ઇમ્પર્સનલ છે, અને એના પ્રોનાઉનનો ઉપયોગ જોઈએ છીએ. અને એ શેના માટે વપરાય છે તો કે ટુ શો ટાઈમ ઓર પ્લેસ. ક્યારેક ક્યારેક આપણે છે કોઈ વાક્યની શરૂઆત કરવા માટે કોઈ શબ્દો ન હોય, વેન વી હેવ નો વર્ડ ટુ બિગિન ધ સેન્ટેન્સ, વાક્યની શરૂઆત કરવા માટે કોઈ શબ્દો ન હોય, તો એના માટે ઇમ્પર્સનલ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે. એમાં એક સર્વનામ છે ઇટ, એ મોટે ભાગે સમયને બતાવવા માટે વપરાય છે. બીજું પ્રોનાઉન છે ધેર, એનો પણ ઉપયોગ પ્લેસ, કોઈ વસ્તુ કઈ જગ્યાએ પડી છે એવું બતાવવા માટે થાય છે. અહીંયા ઇટ છે એ આપણે અગાઉ પર્સનલ પ્રોનાઉનમાં અને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનમાં જોઈ ગયા એ મુજબ સિંગ્યુલર માટે છે. જ્યારે ધેર છે એ જ્યારે આપણે કોઈ વસ્તુનું સ્થળ બતાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, તો ધેર સાથે ઇઝ, આર, વોઝ કે વેર, મતલબ કે સિંગ્યુલર પ્લુરલનો કોઈ ભેદ રહેતો નથી.
આ વસ્તુને આપણે ખાસ યાદ રાખવી જોઈએ. અને હવે આગળ એની ખાસ નોંધ ફોર ધેર માટે આપણે ખાસ નોંધ લખેલી છે. ઇફ ટુ બી વર્બ, ટુ બીના ઘણા બધા ફોર્મ છે, એમાંથી માત્ર 4 ફોર્મ ઇઝ, આર, વોઝ અને વેર. આ 4 ફોર્મમાંથી કોઈ પણ ફોર્મ અને ધેર ફોલોડ બાય ઈચ અધર, મતલબ કે ઇઝ, આર, વોઝ કે વેર જો અહીંયા આગળ હોય ધેરની પહેલા, અથવા ધેર પછી ઇઝ, આર, વોઝ કે વેર અહીંયા હોય તો નો મિનિંગ ઓફ ધેર, તો ત્યાં ધેરનો કોઈ અર્થ થતો નથી. ઇટ ઇઝ યુઝડ ઓનલી ફોર સ્ટાર્ટિંગ. માત્ર ધેરનો ઉપયોગ છે એ વાક્યની શરૂઆત કરવા માટે થયો હોય છે અને એ વસ્તુ બતાવવા માટે થાય છે અને વસ્તુ કયા સ્થળે છે એ બતાવવા માટે વપરાતું હોય છે. બટ વિધાઉટ ફોલોઈંગ ટુ બી. પરંતુ જો અહીંયા ટુ બી તો વાક્યની શરૂઆત કરવા માટે હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, પણ આ સિવાય કોઈ પણ જગ્યાએ છે ધેર વપરાયું હોય. બટ વિધાઉટ ફોલોઈંગ ટુ બી વર્બ એન્ડ ધેર બે એકબીજાને ફોલો થયા ન હોય એવી જગ્યાએ જો વપરાયું હોય તો ઇટ ઇઝ અ મિનિંગ, તો એ ધેરનો અર્થ થશે. બીજી પણ એક નોંધ યાદ રાખવાની છે. ખાસ અહીંયા સુધી આપણે જે પ્રનાઉન્સ જોયા છે એમાં ઘણા બધા પ્રકાર જોયા. એમાંથી સબ્જેક્ટિવ પ્રનાઉન જે સૌથી પ્રથમ જોયા હતા, આઈ, વી, યુ અથવા થાવ, હી, શી, ઇટ, ધેય. પછી બીજો પ્રકાર જોયો તો ડેમોન્સ્ટ્રેટિવ પ્રનાઉન, ધીસ, ધેટ, ઇટ અને ધેય. ધીસ અને પ્લુરલમાં ધોઝ, અને ઇમ્પર્સનલ પ્રનાઉનમાં ઇટ અને ધેર. આ પ્રનાઉન છે એને કન્સર્ન વિથ સિંગ્યુલર ઓર પ્લુરલ વર્બ, એને સિંગ્યુલર કે પ્લુરલ વર્બ સાથે સંબંધ છે. સો પ્રોપર વર્બ શુડ બી યુઝડ વિથ ધેમ. તો એમની સાથે યોગ્ય વર્બ વપરાવવું જરૂરી છે. બાકીના જે કોઈ પણ પ્રનાઉન્સ છે એને વર્બ સાથે સીધી કોઈ લેવા દેવા નથી, એટલે એને વર્બ આરે સંબંધ નથી એમ કહીએ તો ચાલે. એને માત્ર વાક્યની અંદર વપરાતા બીજા સર્વનામ કે એના ઉપયોગને આધારે એની જરૂરિયાત હોતી હોય છે. એટલે આ 3 પ્રનાઉનનો જ્યારે ઉપયોગ થાય, સબ્જેક્ટિવ, ડેમોન્સ્ટ્રેટિવ કે ઇમ્પર્સનલ પ્રનાઉન, તો ખાસ યાદ રાખવું કે પ્રોપર વર્બ વપરાવવું જોઈએ. અને હવે લાસ્ટ નોટ જોઈ લઈએ. આપણે પર્સનલ પ્રનાઉનમાં એક વર્ડ આવેલો હતો ધાવ, એન્ડ ઇટ્સ ફોર્મ્સ. ધાવના આપણે જુદા જુદા છે ફોર્મ્સ જોયા. ઓબ્જેક્ટિવ કેસમાં, પોઝેસિવ કેસમાં, સિક્સ્થ પોઝેસિવ, સિક્સ્થ અથવા તો સેકન્ડ પોઝેસિવમાં અને એમ્ફેટિક પ્રનાઉનમાં. તો જે આ ધાવના અલગ અલગ જે ફોર્મ્સ છે એ યુઝડ ફોર ગોડ, જનરલી ગોડ અથવા તો લોર્ડ માટે વપરાય છે, અથવા તો એ પોયમમાં વપરાતા હોય છે. અને બાકી જનરલ બોલચાલને માટે થઈ અને ધાવને બદલે યુ કે યુને લગતા ફોર્મ વપરાતા હોય છે. આ વસ્તુને પણ આપણે ખાસ યાદ રાખવી. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. અહીંયા આપણે પાર્ટ 1 છે પૂરો કરીએ છીએ. હજુ પ્રનાઉનમાં ઘણું બધું બાકી છે, એને આપણે સેકન્ડ પાર્ટમાં જોઈશું.